સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। પારખ ગુરુ જો મળે પૂરા, તો નિસ્દિન વર્ષે નૂરમાં નૂરા। ગુરુ શિષ્ય હોય દો હાચા, તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા। આજે ગુરુ કૃપાથી સવારામ બાપાની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। અને ભજનના શબ્દો છે, કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ। સવારામ બાપાની આ ભજન વાણીમાં જુદા જુદા પ્રતીકો વાપરી અને નિજ સ્વરૂપની ઓળખ કોને, ક્યારે અને કેવી રીતે થાય, અને હાચા સદગુરુ મળે તો ગુરુગમથી બોલતા પુરુષની ઓળખ કરાવે છે। એની બહુ જ ઝીણવટથી સમજૂતી આ ભજનમાં આપવામાં આવી છે। તો જોઈએ ભજનના શબ્દો। પહેલી કડીમાં સવારામ બાપા શું કહે છે મુખડામાં, કે કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ, મઢીમાં અવિનાશી અવધૂત, કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ। હવે આમ તો સવારામ બાપાની આ વાણીમાં મુખડામાં જ આખી સાધનાનો સાર બતાવી દીધો છે। અને સવારામ બાપાની ભક્તિનો પ્રતાપ એવો છે કે આ વાણીમાં એક જ વાક્યમાં સાધકને બહારથી અંતર્મુખ કરી દેશે। મુખડાના પહેલા ચરણમાં કીધું કે કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ। તો અહીં કોઈ શબ્દને આપણે સામાન્ય રીતે એવો જ અર્થ કરીએ કે કોઈ પણ માણસ, પણ સંતોનો મત કંઈક જુદા હોય છે। સંતોના મતે કોઈ એટલે ભક્તિના માર્ગે ચાલવા માટે જેનું અંતકરણ તૈયાર થયું હોય એવો અધિકારી સાધક। અને અહીં અધિકારી એટલે જેને ચાદર મળી ગઈ હોય એ નહીં, પણ પૂરી પાત્રતા તૈયાર થઈ હોય એવો સાધક, કે જેને ગુરુનો બોધ જેના ચિત્તમાં ઠેરાણો હોય એવો સાધક। અને નિરખિલ્યો એટલે આપણે ભૌતિક અર્થમાં એવું જ સમજીએ કે જોઈ લ્યો, અનુભવી લ્યો, પણ આધ્યાત્મિક રીતે એનો અર્થ કરવો હોય તો આત્મ સાક્ષાત્કાર કરી લ્યો એવો અર્થ થાય। માત્ર આંખથી નહીં, પણ નુરત સુરતથી નિરખવાની વાત છે। નિજ એટલે પોતાનું, પોતાનું એટલે અહીં પોતાનું મૂળ આત્મ સ્વરૂપ, એને જાણવાની અહીં વાત છે। પછીના ચરણમાં કીધું કે મઢીમાં અવિનાશી અવધૂત। તો હવે મઢીનો સામાન્ય અર્થ સાધુડાની ઝૂંપડી, અગર તો બાવલિયાની નાની એવી ઓરડી, એવો અર્થ આપણે ઘટાવીએ। પણ અહીં આપણા દેહરૂપી મઢીની વાત છે। મઢીમાં અવિનાશી અવધૂત। તો અવિનાશી એટલે જેનો કદી નાશ ન થાય। તો કદી નાશ ન પામે એવું શું? તો કે આત્મા। આત્મા જન્મતોય નથી, મરતોય નથી, એ અવિનાશી છે। અને છેલ્લો શબ્દ છે અવધૂત। તો અવધૂત એટલે સર્વ પ્રકારના બંધનોથી મુક્ત મહાપુરુષ। એને કોઈ જાતની કાંઈ લેના દેના ન હોય। પણ અહીં જે વાત છે તે આત્મા માટેની જ વાત છે। આત્માને કાંઈ કરતા કાંઈ સ્પર્શતું નથી, નિર્બંધ છે, એને કોઈ બંધન પણ નથી। કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ,
તો અહીં સંત શ્રી સવારામ બાપા એમ નથી કહેતા કે ભગવાનને શોધો, તેઓ એમ કહે છે કે પહેલા પોતાને ઓળખો. કારણ કે પોતાનું હાસું સ્વરૂપ ઓળખાઈ જાય પછી ભગવાનને અલગ શોધવાની જરૂર રહેતી નથી. નિજ સ્વરૂપ એટલે હું દેહ નથી, હું મન નથી, હું ઇન્દ્રિયો નથી, હું પ્રાણ નથી, પણ હું શુદ્ધ ચૈતન્ય છું, જે કદી જન્મતું નથી, જે કદી મરતું નથી. અને મટી એટલે આ દેહ જ મટી છે. સંતો દેહને અનેક નામો ઓળખાવે છે, જેવા કે નગરી, મહેલ, મિનારો, મંદિર. આવા ઘણા નામથી સંતો દેહને ઓળખાવે છે. પણ એ બધાનો અર્થ એક જ છે કે અંદર ચૈતન્ય વસે છે. દેહ વિનાશી છે, શ્વાસ વિનાશી છે, મન પણ બદલાય છે, વિચારો પણ બદલાય છે, પણ જે બધું બદલાતું જુએ છે એ નથી બદલાતું અને એ જ અવિનાશી છે. હવે અવધૂત શબ્દ અત્યંત રહસ્યમય છે. આપણે આગળ પણ વાત કરી કે જેમ આકાશને ધુમાડો સ્પર્શતો નથી, તેમ આત્માને કોઈ પાપ લાગતું નથી, કોઈ પૂર્ણ લાગતું નથી, જન્મ લાગતો નથી, મૃત્યુ લાગતું નથી. આત્મા સદા નિર્લેપ છે. એટલે આત્મા જ હાસો અવધૂત છે. એટલે સવારામ બાપા કહે છે કે હે સાધક, બહાર મંદિરોમાં, તીર્થોમાં, પર્વતોમાં, યાત્રાધામમાં શોધવાનું છોડ, પણ પેલા પોતાની અંદર ઉતર. આ દેહરૂપી મઢીમાં જ એક અવિનાશી અવધૂત બેઠો છે, એને ઓળખી લે. નાશવંત દેહની અંદર અવિનાશી આત્મા વસે છે, તેને ઓળખી લે. અને એને ઓળખવો એ જ જીવનનો પરમ હેતુ છે. અને એટલા માટે સવારામ બાપાએ એમની એક બીજી વાણીમાં કીધું છે કે આદમ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે, દલ દરિયામાં દિયો ડૂબકી, સીધ ફરોસો છેટે. હવે બીજી કડીમાં જોઈએ સવારામ બાપા શું કહેશે. બીજી કડીમાં કે ખલક ખલકોને તન તુંબડી, માહી બિરાજે મુનિ રે ભાઈ, અગમ અગોસર આસન રખકે, જગ્યા પકડી સુની, કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ, મઢીમાં અવિનાશી અવધૂત. તો ભજનની અહીં બીજી કડીમાં સવારામ બાપા પ્રતીક ભાષામાં દેહ, આત્મા અને પરમ ચૈત્યનું રહસ્ય ખોલે છે. પ્રથમ પંક્તિમાં કીધું કે ખલક ખલકો અને તન તુંબડી, માહી બિરાજે મુનિ રે ભાઈ. તો અહીં પહેલા પ્રતીક રૂપે વપરાયેલા શબ્દો આપણે પહેલા સમજી લઈએ. તો ખલક, ખલક એટલે આખી સૃષ્ટિ, જગત, અગર તો સમગ્ર બ્રહ્માંડ, એને ખલક કહે છે. પછી ખલકો, તો ખલકો એટલે દેહધારી વ્યક્તિ, જીવ. અને તન તુંબડી, તો તન તુંબડી એટલે માનવ દેહ, સાધના માટેનું સાધન. ખલક, ખલકો ને તન તુંબડી, આ પંક્તિમાં 3 સ્તર છે. એક તો સ્થૂળ અર્થ. સ્થૂળ અર્થની રીતે કહીએ તો આખી દુનિયામાં અસંખ્ય મનુષ્યો છે અને દરેકનું શરીર જાણે તુંબડી જેવું એક ખોખું છે. દેહ બહારથી મોટો લાગે, પણ અંદર જો ચૈતન્ય ન હોય ને તો માત્ર ખાલી આવરણ છે.
અને આધ્યાત્મિક અર્થની રીતે કહીએ તો તુંબડી બહુ સુંદર પ્રતીક છે. તુંબડી પોતે અવાજ કરતી નથી, પણ એમાં પ્રાણ ફૂંકાય તો એ વાદ્ય બને છે. તેમજ દેહ પોતે જડ છે, પણ એમાં ચૈતન્ય હોવાથી જ તે બોલે છે, ચાલે છે, વિચારે છે, કાર્ય કરે છે. આથી સંત કહે છે સવારામ બાપા કે દેહ સાધન છે, જીવંત બનાવનાર ચૈતન્ય છે. અને એને તત્વારથી જોઈએ તો ખલકો એટલે સમગ્ર બ્રહ્માંડના અસંખ્ય દેહોમાં એક જ ચૈતન્ય વિવિધ રૂપે ઝળહળે છે. દેહ અનેક છે, પણ પ્રકાશ એક જ છે. જેમ હજારો ઘડામાં એક જ સૂર્યનું પ્રતિબિંબ પડે એવી રીતે. પછી આગળ કીધું કે માહી બિરાજે મુનિ. તો અહીં મુનિ શબ્દનું રહસ્ય સમજવા જેવું છે. સામાન્ય રીતે મુનિ એટલે ઋષિ એવો અર્થ થાય, પણ અહીં સવારામ બાપા કોઈ બહાર બેઠેલા ઋષિની વાત નથી કરતા, પરંતુ અહીં મુનિ એટલે મૌન સ્વરૂપ આત્મા. તો આત્માને મુનિ કેમ કીધો? કારણ કે આત્મા બોલતો નથી, વિચારતો નથી, તે કરતા નથી, છતાં બધાનો સાક્ષી છે. તેથી તેને મૌની અથવા તો મુનિ કહેવામાં આવે છે. પછીની પંક્તિમાં કીધું કે અગમ અગોચર આસન રખે જગ્યા પકડી સુની. તો અહીં અગમ અગોચર શબ્દ આત્મા માટે વાપર્યો છે, કારણ કે આત્માને આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી, મન કલ્પી શકતું નથી, બુદ્ધિ પકડી શકતી નથી, અને મન બુદ્ધિ કે ઇન્દ્રિયોથી જાણી શકાય એવો એ નથી. એટલે તેને અગમ અને અગોચર કહેવામાં આવ્યો છે. પણ એ તો અનુભવથી જ ઓળખાય છે. પછીનું વાક્ય છે આસન રખે. તો આત્મા ક્યાંયથી આવતો નથી, ક્યાંય જતો નથી, એ સદા પોતાના સ્વરૂપમાં સ્થિર છે, અને આને જ આસન રાખવું એવું કહેવાયું છે. પછી કીધું જગ્યા પકડી શૂની. તો અહીં શૂન્ય એટલે શૂન્ય એનો અર્થ ખાલીપો નહીં, પણ સંતવાણીમાં શૂન્ય એટલે શૂન્ય, અને શૂન્ય એટલે જ્યાં મન શાંત થાય, સંકલ્પ વિકલ્પો ઓગળી જાય, અહંકાર વિલય પામે અને નિર્વિકલ્પ ચૈતન્યનો અનુભવ થાય. એ અંતરાકાશમાં આત્મા સદા સ્થિત છે, અને આ જગ્યા કોઈ ભૌતિક સ્થાન નથી, એ તો ચેતનાની અવસ્થા છે. હવે આખી ભજનની કડીનો આધ્યાત્મિક ભાવ એવો છે. સવારામ બાપા કહે છે કે આખા જગતના દરેક દેહરૂપી તુંબડીમાં એક મૌન ચૈતન્ય વસે છે. તે ઇન્દ્રિયોથી દેખાતું નથી, તે અંતરના શૂન્યમાં અસળ સ્થિર છે. જો અંતર્મુખ થશો તો તેનું દર્શન થશે, તો અનુભૂતિ થશે. ટૂંકમાં આ કડીનો સાર દેહ તુંબડી છે, આત્મા મૌન મુનિ છે, અને એનું નિવાસ અંતરના શૂન્ય ચૈતન્યમાં છે. સાધનાનો હેતુ તેને ઓળખવાનો છે, અને એની ઓળખ આશા સદગુરુ મળે તો કરાવે છે. અને એટલા માટે સવારામ બાપાએ એમની એક બીજી ભજનવાણીમાં કીધું કે અધર સિંહાસન આપ ધણીના, જ્યાં પદમ રહ્યા પથરાય, ઓહમ સોહમ કી સીડી બના કે સદગુરુ દિયો ચડાય. હવે ત્રીજી કડીમાં આગળ સવારામ બાપા શું કહે છે
કે રંકા વંકાને કેવળ કુબા, મસ્ત મીરાબાઈ રે ભાઈ, દત્ત કબીર ભરતરી ગોરખે, એહી મૂર્ત ઓળખાય, કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. હવે ત્રીજી કડીમાં સંત શ્રી સવારામ બાપા એક અત્યંત ગૂઢ વાત કરે છે. આમ બહારથી જોઈએ તો એવું લાગે કે તેઓ કેટલાક સંતોની યાદી કરાવે છે, પરંતુ તત્વદ્રષ્ટિએ તેઓ એક જ પરમ અનુભૂતિની ઓળખાણ કરાવે છે. પહેલી પંક્તિના પ્રથમ ચરણમાં કીધું કે રંકા વંકાને કેવળ કુબા. તો આ શબ્દોનો બાહ્ય અર્થ દેહની કે સામાજિક સ્થિતિ બતાવે છે, પણ એમાં સંતનો સંદેશ બીજો છે. રંકા એટલે ગરીબ, નિર્ધન, અને વંકા એટલે વાંકા સૂકા, અગર અસામાન્ય, અને કુબા એટલે કુબડા, દેહથી અપૂર્ણ. પણ પરમાત્મા માટે કોઈ ધનિક કે ગરીબ નથી, કોઈ સુંદર કે કુરૂપ નથી, કોઈ સીધો કે વાંકો નથી. આત્મા બધામાં સમાન છે. એટલે સવારામ બાપા કહે છે કે દેહની સ્થિતિ નહીં, પણ અંતરની જાગૃતિ મહત્વની છે. પછીના ચરણમાં કીધું કે મસ્ત મીરાબાઈ. તો મીરાબાઈ એટલે કોઈ સ્ત્રી નહીં, પણ શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ, પરમ પ્રેમ ભક્તિનું પ્રતીક. મીરાબાઈ નામ સાંભળી એટલે ઐતિહાસિક વ્યક્તિ તરીકે આપણને સમજાય, પણ અહીં મીરા એટલે પ્રેમમાં સંપૂર્ણ સમર્પણ, અહંકારનો વિલય અને પ્રિયતમમાં અખંડ લીનતા, એવો અર્થ છે. મસ્ત એટલે દુનિયાની નજરે ગાંડા, પણ પરમાત્માની નજરે ડાયા, પૂર્ણ. પછીની પંક્તિમાં કીધું કે દત્ત કબીર ભરતરી ગોરખે એહી મૂર્ત ઓળખાય. તો દત્ત કબીર ભરતરી ગોરખે, અહીં માત્ર આગળ થઈ ગયેલા 4 સંતોના નામ જ નથી, પણ સવારામ બાપાએ 4 અલગ માર્ગોના મહાન પ્રતીકો એક સાથે મૂક્યા છે. કેવી રીતે સમજીએ તો દત્ત એટલે દત્તાત્રેય, અને દત્તાત્રેય એટલે ગુરુ જ્ઞાન અને સર્વત્ર બ્રહ્મ દર્શન. પછી કબીર, તો કબીર એટલે નિર્ગુણ ભક્તિ અને આત્મજ્ઞાન. ભરતરી એટલે પૂર્ણ વૈરાગ, અને ગોરખ એટલે યોગ અને આંતરિક ચેતનાનો માર્ગ. આમ 4 સંતોના નામ દ્વારા 4 માર્ગ બતાવ્યા છે. અહીં ભલે માર્ગ જુદા છે, પણ બધાનો ગંતવ્ય એટલે કે અનુભવ એક જ હતો. મીરાબાઈનો પ્રેમ માર્ગ, કબીરનો જ્ઞાન માર્ગ, ગોરખનો યોગ માર્ગ અને ભરતરીનો વૈરાગ માર્ગ. આ જુદા હતા, પરંતુ બધાને જે આત્મ સ્વરૂપની ઓળખ થઈ તે એક જ હતી. માર્ગો અનેક છે, પણ જે ઓળખ છે તે એક જ પરમ આત્મતત્વ છે. હવે આગળ 4થી કડીમાં સવારામ બાપા શું કહેશે કે ગુરુ ગમશે ગોતી લેજો, અજબ લગાવો ધૂની રે ભાઈ, બોલે છે તેને પરખી લેજો, એહી મૂર્ત છે જૂની, કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. હવે ભજનની આ 4થી કડી સમગ્ર વાણીનું સાધના સૂત્ર છે. આગળની પ્રથમ 3 કડીમાં સવારામ બાપાએ કહ્યું કે અવિનાશી અવધૂત દેહરૂપી મઢીમાં વસે છે, અને હવે અહીં 4થી કડીમાં કહે છે
કે તેને ઓળખવાની રીત શું છે. તો પ્રથમ પંક્તિમાં કીધું કે ગુરુ ગમશે ગોતી લેજો, અજબ લગાવો ધૂની રે. ગુરુ ગમશે ગોતી લેજો. તો ગુરુ ગમશે એટલે ગુરુના ઉપદેશ, ગુરુની દ્રષ્ટિ, ગુરુનું માર્ગદર્શનથી ગોતી લેવાનું કહે છે. ગોતી લેજો એટલે પોતાના અંતરમાં રહેલા આત્મતત્વને અનુભવવું. અહીં ગમનો અર્થ છે ગુરુનો મર્મ, ગુરુની દ્રષ્ટિ. એટલે સવારામ બાપા કહે છે કે પોતાની કલ્પનાથી નહીં, પોતાની બુદ્ધિથી નહીં, પણ ગુરુએ બતાવેલા માર્ગે અંદર શોધો. અહીં ગોતી લેજો શબ્દ પણ કંઈક વિશેષ અર્થ પ્રગટ કરે છે. કારણ કે ખરેખર તો જે વસ્તુ ખોવાણી હોય, ખોવાઈ ગઈ હોય, એને ગોતવાની હોય. આત્મા ખોવાયો નથી, ભૂલાયો છે. ગોતવાનું એટલે ઓળખાણ કરવી. અહીં કશું મેળવવાનું નથી, મળેલું જ છે. ભૂલાયું છે એને યાદ કરવાનું છે, એવી સહજ વાત છે. પાછલા શરણમાં કીધું કે અજબ લગાવો ધૂની. તો અહીં બહારની ધૂણીની વાત નથી. બહારની ધૂણીમાં લાકડા હળગતા હોય ને અગ્નિ બળે છે, પણ અહીં તો ચૈતન્યની જ્યોતરૂપી ધૂણીની વાત છે. ગુરુ વચનની સતત સ્મૃતિ રહે એને ધૂણી કીધી છે. અને આને જ સંતો અજબ ધૂણી કહે છે. આ છે નામની ધૂણી. એક ભજનમાં કીધું છે ને કે ધૂણી રે દખાવી બેલી એમે તારા નામની. એ હરિના નામની, અલખના નામની આ ધૂણીની વાત છે. પછીની કડીમાં કીધું કે બોલે છે તેને પરખી લેજો, એહી મૂર્ત છે જૂની. તો અહીંયા પ્રથમ કડીના ચરણને સમજીએ તો બોલે છે તેને પરખી લેજો. આ પંક્તિ બહુ જ ઊંડી છે. અહીં પ્રશ્ન થાય કે બોલે છે કોણ? મોઢું બોલે છે, જીભ બોલે છે, મન બોલે છે, બુદ્ધિ બોલે છે કે કંઈ બીજું? સવારામ બાપાએ પરખ કરવાનું કહે છે કે પરખો. આપણે સામાન્ય રીતે એમ કહીએ છીએ કે હું બોલું છું, પણ આ હું કોણ? જો આ પરખ સાચી રીતે થાય તો ખબર પડે કે જીભ એ સાધન છે, મન શબ્દ ગોઠવે છે, બુદ્ધિ એનો અર્થ આપે છે, પણ આ બધાને પ્રકાશ આપતું ચૈતન્ય કોણ? એને પરખવાનું છે. અને પરખ એટલે વિવેક અને આત્મવિચારથી ઓળખવો. સવારામ બાપાએ એમને એક બીજી વાણીમાં કીધું છે કે પરખી લ્યો પુરુષને તમે, નક્કી કરો નામ, નક્કી કરો નામ તમે, સમરો સદગુરુ શ્યામ. પરખી લ્યો પુરુષને તમે, નક્કી કરો નામ. પછી કીધું એહી મૂર્ત છે જૂની. તો અહીં જૂનીનો અર્થ વધારે જૂની, વધારે ઉંમરવાળી એવો અર્થ નથી, પણ એનો અર્થ એવો સમજવાનો છે કે જૂની એટલે અનાદિ, સનાતન, કાળાતીત, કે જેનો ક્યારેય જન્મ કે મૃત્યુ નથી, જે કાળ એટલે કે સમયથી પણ પર છે. તો અહીં સવારા બાપાનું કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા ઉત્પન્ન થયો નથી. એ આપણા દેહના જન્મ પહેલાં પણ હતો અને દેહ વિલય પછી પણ રહેશે. એટલે સવારામ બાપા કહે છે કે જેને તું આજે શોધે છે તે તો અનાદિકાળથી
તારા અંદર જ બેઠો છે. એ પોતાના અનાદિ સ્વરૂપને ઓળખ. હવે અહીંયા આખી કડીનો ભાવ એવો છે કે ગુરુના મર્મ પ્રમાણે અંદર ઉતરો અને અખંડ સમરણની ધૂણી પ્રગટાવો. પછી અંદર જે ચેતના સર્વ અનુભવને પ્રકાશિત કરે છે તેને વિવેકથી ઓળખો અને તે જ સનાતન આત્મ સ્વરૂપ છે. ગુરુ માર્ગ બતાવે છે, અખંડ સાધના અંતરમાં લઈ જાય છે, પરખ આત્માને ઓળખાવે છે અને અંતે સમજાય છે કે અનાદિ ચૈતન્ય તો સદા પોતાનામાં જ હતું. હવે જોઈએ આગળ 5મી કડીમાં સવારામ બાપા શું કહે છે કે એહી મૂર્તને જરા મરણ નહીં, નહીં રૂપ નહીં સાયો ભાઈ, મઢિયે મઢિયે આસન ઉનકા, વિરલે દર્શન પાયા, કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. હવે ભજનની આ 5મી કડી આખા ભજનનું હૃદય છે. અત્યાર સુધી સવારામ બાપાએ નિજ સ્વરૂપ, મુનિ, જૂની, મૂરત એવા શબ્દોથી સંકેત આપ્યો, પણ અહીં હવે તેઓ સ્પષ્ટ કહી દે છે કે તે સ્વરૂપ કેવું છે. અને પ્રથમ પંક્તિમાં કીધું કે એહી મૂર્તને જરા મરણ નહીં, નહીં રૂપ નહીં સાયા રે ભાઈ. તો એમાં પ્રથમ ચરણનો અર્થ સમજીએ તો એહી મૂર્તને જરા મરણ નહીં. સવારામ બાપા કહે છે કે જે આત્માને ઓળખવાનો ઉપદેશ આપ્યો છે તેને વૃદ્ધાવસ્થા નથી, જન્મ નથી, મૃત્યુ નથી. વૃદ્ધ થાય છે દેહ, બદલાય છે મન, થાકે છે ઇન્દ્રિયો, પરંતુ જે આ બધું જાણે છે તે ક્યારેય વૃદ્ધ થતો નથી, તેનું કોઈ પરિવર્તન પણ થતું નથી. આથી તેને અજર અમર કહે છે. પછી કીધું કે નહીં રૂપ નહીં સાયા. તો નહીં રૂપ નહીં સાયા એટલે આત્માને કોઈ રૂપ નથી, તે રૂપાતીત છે. એટલે આત્મા કાળો નથી, ગોરો નથી, નાનો નથી, મોટો નથી. એને કોઈની સાથે સરખાવી ન શકાય. તેનું કોઈ રૂપ જ નથી, તો પછી કેમ સરખાવી શકાય? તે પ્રકાશ જેવો પણ નથી ને અંધકાર જેવો પણ નથી. હવે અહીં સહેજ નાનો એવો પ્રશ્ન થાય કે સાયા પણ નથી એવું કેમ કીધું? કારણ કે સાયા પણ પ્રકાશ અને પદાર્થ પર આધાર રાખે છે. એમનામ પડછાયો કંઈ પડતો નથી. આમે બીજી વસ્તુ કંઈક હોય તો એનો પડછાયો પડે, અને બીજી વસ્તુ હોય તો એ પ્રકાશ હોય તો પડે. એટલે સાયા છે એ પ્રકાશ અને પદાર્થ બેયનો આધાર રાખે છે. તો આત્મા તો સ્વયં પ્રકાશિત છે. એને કોઈનો આધાર ને કોઈની જરૂર નથી બીજાના પ્રકાશની. તેનું કોઈ પ્રતિબિંબ કે પડછાયો નથી. તેને કોઈના આધારની જરૂર નથી. એ નિરાધાર છે, અને છતાંય સૌનો આધાર પણ એ છે. પછી બીજી પંક્તિમાં કીધું કે મઢિયે મઢિયે આસન ઉનકા, વિરલે દર્શન પાયા. તો પ્રથમ શરણનો અર્થ સમજીએ તો મઢિયે મઢિયે આસન ઉનકા, આ બહુ સુંદર વાક્ય છે. અહીં સવારામ બાપા એવું નથી કહેતા કે સંતમાં છે, એક અવતારમાં છે, એક મંદિરમાં છે, પણ તેઓ કહે છે કે દરેક મઢીમાં છે. અને મઢી એટલે દરેક દેહ. એટલે માણસમાં, સ્ત્રીમાં, સંતમાં, ગરીબમાં, રાજામાં, પશુમાં, પક્ષીમાં, જાનવરમાં, બધામાં એક જ ચૈતન્ય આસન જમાવીને બેઠું છે. એટલે કે આકારે નિરાકાર રૂપે બેઠો છે. પણ એને કોણ જાણી શકે? એ પછીના ચરણમાં કીધું કે વિરલે દર્શન પાયા. તો અહીં વિરલે દર્શન પાયા એવું કીધું છે. એટલે અહીં પણ એક પ્રશ્ન થાય કે જો બધામાં આત્મા બેઠો છે
તો પછી બધા કેમ નથી ઓળખતા, એવો પ્રશ્ન થાય. અહીં સવારામ બાપાએ કોઈ વિરલે દર્શન પાયા એમ કીધું. તો વિરલો કોણ? તો જે ગુરુગમથી ચાલે, પરખ કરે, અંતર્મુખ બને, પોતાનો અહંકાર છોડે, દેવભાવ છોડે, નામમાં સ્થિર રહે, એવા અધિકારી સાધકને જ આત્મ સાક્ષાત્કાર થાય છે. આત્મા તો બધામાં છે, પણ દર્શન અનુભૂતિ કોઈ વિરલાને જ થાય છે. જ્યાં સુધી આવરણો છે, તનનું આવરણ, મનનું આવરણ, ધનનું આવરણ, કુટુંબનું આવરણ, માયાનું આવરણ, આ બધા જ્યાં સુધી આવરણો છે ત્યાં સુધી દર્શન ન થાય. આત્માની પ્રાપ્તિ નથી કરવાની, ઓળખાણ કરવાની છે. કારણ કે પ્રાપ્તિ તો નવી વસ્તુને કરવાની હોય. હવે આ કડીમાં 4 મહાન સિદ્ધાંતો છે. કયા? આત્મા અજર છે, આત્મા અમર છે, આત્મા નિરાકાર છે અને આત્મા સર્વવ્યાપી છે. પરંતુ એનો અનુભવ કોક વિરલાને જ થાય છે, એવું સવારામ બાપા કહે છે. હવે છેલ્લી કડી, 6ઠી કડીમાં આગળ સવારામ બાપા શું કહે છે કે મેં જાસક સદગુરુ ચરણ કા દાસ સવે ગુણ ગાયા રે ભાઈ, સ્વામી ફૂલગરજી સંત ભેટતા એહી મૂર્ત ઓળખાયા, કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ મઢીમાં અવિનાશી અવધૂત. હવે ભજનની આ છેલ્લી કડીમાં સવારામ બાપા પોતાના આત્માનુભવનું પ્રમાણ આપે છે. પ્રથમ કડીના પ્રથમ ચરણમાં કીધું કે મેં જાસક સદગુરુ ચરણ કા. જાસક એટલે માંગનાર. પણ અહીં સવારામ બાપા પોતાને જાસક કહે છે, આ બહુ મોટું રહે છે. કારણ કે તેઓ તો જ્ઞાની હતા, બ્રહ્મનિષ્ઠ સંત હતા, છતાં કહે છે કે હું તો જાસક છું. આવું શા માટે? તો જેની અંદર હું જાણું છું એવો અહંકાર રહે છે ને, તેને કદી જ્ઞાન મળતું નથી. પણ જે કહે કે હું તો કૃપાનો ભિખારી છું, તેની ઉપર કૃપા વરસે છે. અહીં જાસક એટલે ગુરુ કૃપાનો જાસક, કોઈ ભિખારી નહીં. અને સદગુરુ ચરણ કા, તો ચરણનો અર્થ માત્ર પગ નથી, પણ સંતવાણીમાં ચરણ એટલે ગુરુનો માર્ગ, ગુરુની આજ્ઞા, ગુરુનું જ્ઞાન, ગુરુનો આશ્રય. અથવા તો હું સદગુરુના માર્ગમાં સંપૂર્ણ સમર્પિત થયો છું, એવો ભાવ. પછી કીધું કે દાસ સવે ગુણ ગાયા. તો એનો અર્થ માત્ર ભજન ગાવાનો નથી, પણ ગુણ ગાયા એટલે ગુરુના ઉપદેશને જીવનમાં ઉતાર્યું, ગુરુના ગુણને હૃદયમાં ઝીલ્યા, ગુરુએ બતાવેલી રહેણી પ્રમાણે જીવ્યા, એવો અર્થ છે. પછી બીજી પંક્તિમાં કીધું કે સ્વામી ફૂલગરજી સંત ભેટતા. તો અહીં ભેટવું એટલે માત્ર શારીરિક મુલાકાત નહીં, પણ સદગુરુનો જીવંત સ્પર્શ, કૃપા અને ઉપદેશ હૃદયમાં ઉતરી આવ્યું. ઘણા લોકો સંતોને મળે, પરંતુ એમાંથી થોડા લોકો જ સંતને સમજે છે. પછી છેલ્લા ચરણમાં કીધું કે એહી મૂર્ત ઓળખાયા. તો આખી વાણીનો અંતિમ નિષ્કર્ષ છે. ભજનની કડીમાં સવારામ બાપાએ સંપૂર્ણ સાધનાનો નકશો આપી દીધો છે. એક પછી એક કડીના સાધનાના પગથિયા રૂપ નિરૂપાય છે. તો પ્રથમ પગથિયામાં પહેલી કડીમાં કીધું કે નિજ સ્વરૂપને ઓળખો. પછી બીજા પગથિયામાં બીજી કડીમાં કીધું કે દેહરૂપી તુંબડીમાં મૌન મુનિ તરીકે બેઠો છે, એ ચૈતન્યને જાણો. હવે ત્રીજા પગથિયે ત્રીજી કડીમાં કીધું
કે મીરા, કબીર, ગોરખ, ભરતરી એ જ સ્વરૂપ ઓળખાયું. એટલે આ સંતોએ ઓળખાયેલા તત્વને તમે લક્ષ બનાવો. પછી ચોથા પગથિયામાં ચોથી કડીમાં કીધું કે ગુરુના મર્મથી પરખ અને અંતરની ધૂણીથી શોધો, અંતરમાં પરખ કરો. પાંચમા પગથિયામાં પાંચમી કડીમાં કીધું કે તે સ્વરૂપ અજર, અમર, નિરાકાર સમજો. અને છેલ્લે છઠ્ઠા પગથિયામાં છઠ્ઠી કડીમાં કીધું કે ગુરુ કૃપાથી તે સ્વરૂપની ઓળખાણ થઈ શકે છે. હવે સવારામ બાપા કહે છે કે મને પણ મારા સદગુરુ સ્વામી ફૂલગરજીની કૃપાથી એ જ મૂર્ત ઓળખાય છે. તમે જુઓ, આખી વાણીમાં સવારામ બાપા એક વાર પણ આત્મા શબ્દ બોલ્યા નથી. તેમણે સંકેતથી જ બતાવ્યું છે. નિજ સ્વરૂપ, અવધૂત, મુનિ, એહી મૂર્ત, જૂની મૂર્ત એવા શબ્દો જ વાપર્યા છે. હવે આવું શું કામ? આવું શા માટે? કારણ કે સંતો ઘણીવાર સીધું નામ નથી બોલતા. તેઓ અનુભવ તરફ સંકેત કરે છે. જો સાધક માત્ર શબ્દ પકડી રાખે તો પછી અનુભવ સૂકી જાય. તેથી સંતો અલગ અલગ પ્રતીકો વડે એક જ ચૈતન્ય તરફ સાધકને દોરી જતા હોય છે. આમ સવારામ બાપાની આ વાણી માત્ર સાધનાની રીત જ નથી બતાવતી, પણ તે સાધનાનો નકશો પણ આપે છે અને અંતિમ લક્ષ્ય પણ બતાવે છે. ગુરુ કૃપાથી અંતર્મુખ થયેલી સુરતા જ્યારે પોતાના અનાદિ, અજર, અમર, નિરાકાર સ્વરૂપને ઓળખે અને ત્યારે જ એહી મૂર્ત ઓળખાયનો અનુભવ થાય છે. આવું સવારામ બાપા આ વાણીમાં સમજાવે છે અને મારી મતિ અનુસાર વાત કરી છે. સદગુરુ ભગવાનની જય, સવારામ બાપાની જય.